શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ 10 ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે દ્વિઘાત સમીકરણ પ્રકરણ 4 માં ક્વેશ્ચન નંબર 6 જોઈશું. ક્લિયર? સોલ્વ કરીએ એને. પ્રશ્ન છે કે એક ચોરસ લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. મેં તમને પહેલા પણ કીધું, જો તમને યાદ હોય તો, કે જ્યારે પણ ધારવાની વાત આવે તો આપણે એ વસ્તુને ધારવાનું કે જેની સાથે સરખામણી કરવામાં આવે છે. હવે તમે જુઓ અહીંયા કે વિકર્ણના માપની સરખામણી કરવામાં આવે છે નાની બાજુના માપથી, કે નાની બાજુ કરતા આટલું વધારે છે. તો આપણે ધારી લઈશું અહીંયા કે ધારો કે નાની બાજુ નું માપ 1 મીટર. ઓકે, કેટલું ધારી લીધું? 1 મીટર. ક્લિયર? હવે વિકર્ણનું માપ 60 મીટર વધુ છે, એટલે માટે વિકર્ણનું માપ 1 + 60 થઈ જશે, કેમ કે 60 મીટર વધારે છે, ઓછો તો માઈનસ કરતા. મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધુ છે, માટે મોટી બાજુનું માપ કેટલું થઈ જશે? અહીંયા x + 30. ક્લિયર? કેમ કે 30 મીટર વધારે છે. હવે આપણે જો અહીંયા શું દોરવું છે? આપણે ખેતરની બાજુઓનું માપ. સૌથી પહેલા લંબચોરસ તમારા મગજમાં હોવું જોઈએ. આ લંબચોરસ વિકર્ણ શું હશે? આ વિકર્ણ નામ આપી દઈએ A B C D. ક્લિયર? વિકર્ણ શું હશે? A B C D. ક્લિયર? હવે તમે જુઓ કે વિકર્ણનું માપ છે આપણી પાસે, મોટી બાજુનું માપ છે આ x + 60 અને આ x + 30. અહીંયા 90 અંશ બને છે. ક્લિયર? તો આપણે ત્રિકોણ ABC માં આપણે પાયથાગોરસ પ્રમેય લગાવીશું. ત્રિકોણ ABC માં પાયથાગોરસ પ્રમેય મુજબ ક્લિયર શું થશે? અહીંયા AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ક્લિયર? AC નો વર્ગ એટલે કે અહીંયા શું થશે? AC એટલે કે અહીંયા 1 + 60 છે, AB 1 + 30 અને BC x નો વર્ગ. આનો વર્ગ આપણે ખોલીએ તો શું મળશે આપણને? x² + 6 × 12 120 x 6 6 36 એટલે 3600 બરાબર. હવે આને ખોલીએ આપણે તો શું મળશે? x² + 3 × 2 6 એટલે કે 60x + 3 × 9 એટલે કે 900 + x². ક્લિયર? x² થી એક x² કપાઈ જશે, બાકી શું રહેશે? x² + 900 + 60. હે ને? તો આપણે પહેલા લખી દઈએ કે શું બાકી રહે? 120 + 3600 બરાબર 60x + 900 + x². ક્લિયર? આ મળશે આપણને. હવે બધાને એક તરફ લઈ લઈએ તો શું મળશે આપણને? x² + 60x 120 બરાબર ને ત્યાં લઈ જશો તો માઈનસ નો થઈ જશે, +900 આને પણ બરાબર ને ત્યાં લઈ જશો તો માઈનસ નો થઈ જશે, બરાબરમાં 0. હવે -60x કેમ કે 120 માંથી 60 બાદ કરીશું તો 60 તો મળશે, પરંતુ મોટી સંખ્યા માઈનસ ની. 900 માંથી 36 બાદ કરીએ, 9 ચોક 36, 9 તરી 27 એટલે 27 મળશે આપણને, 2700 બરાબર 0. હવે આને સોલ્વ કરવાનું છે. માઈનસ કરતા 60 મળે, ગુણા કરતા 2700. તો સિમ્પલ 2700 છે, 27 ગુણા 100 લખી શકાય. 100 ને પણ આપણે 10 × 10 લખી શકીએ. 9 તરી 27 હે ને? 9 તરી 27 ગુણા 10 ગુણા 10. ક્લિયર? હવે 9 અને 3 એવી સંખ્યા આપણે શોધવાની છે આના પરથી કે માઈનસ કરતા 60 મળી જાય અને ગુણા કરતા 2700. જો તમને આરામથી ખબર પડી જશે, એકદમ ઈઝી છે આ, પરંતુ મગજમાં રાખો કે 9 અને 10 એટલે 90 થઈ ગયું, 3 અને આ 30 થઈ ગયું. 90 માંથી 30 બાદ કરો 60 મળી જાય.
એટલે કે 90 અને 30 આ બે સંખ્યા હશે. તેવી રીતના મગજમાં આ વસ્તુઓ રાખવાની કે કઈ સંખ્યાથી ગુણાકાર કરીએ તો કઈ સંખ્યા મળે, હે ને. તો આ બધું આને સિમ્પલ મેં તમને પહેલા પણ આગળ શીખવાડ્યું છે કે આપણે અવયવ પાડી દેવાના, એનાથી બહુ ઈઝી થઈ જાય છે ગોઠવવાનું, હે ને. આ સૌથી બેસ્ટ ટેકનિક છે. તમે કોઈ પણ સમીકરણના ઉકેલ શોધી શકો છો, ને. આગળ કરજો અને એ જે જવાબ મળે એને મને વોટ્સએપ કરજો, હે ને. આ હોમવર્ક રહેશે. એક બીજો દાખલો આપણે જોઈએ. હવે આપણે આ દાખલો કરીએ કે બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે. પછી કહે છે કે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. બંને સંખ્યાઓ શોધો. હવે જો આ દાખલો ખરેખર હાર્ડ છે, હે ને, પરંતુ આપણે એકદમ ઈઝી તરીકેથી થાય એના માટે આપણને આમાં y ધારવું પડશે કે ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y છે. જો આપણે એક જ ચલથી કરીશું તો બહુ હાર્ડ થઈ જશે, તમને ખબર નહીં પડે. એટલા માટે આપણે બે અહીંયા ચલ ધાર્યા છે. તો બંનેનો વર્ગનો તફાવત x² - y² બરાબર 180, હે ને. બંનેના વર્ગનો તફાવત કેટલો મળે છે? x² - y² બરાબર 180. તો જો y² એટલે કે નાની સંખ્યાને સૂત્ર કરતા બનાવીએ તો y² બરાબર શું થશે? x² - 180. અને સાથે સાથે તમને y² પણ આપેલું છે, y² બરાબર 8x, કેમ કે એના વર્ગના જો નાની સંખ્યા છે એ મોટી સંખ્યાના 8 ગણો છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યાથી 8 ગણો છે, એટલે y² બરાબર 8x. તો y² ની જગ્યાએ આપણે 8x મૂકીશું. તો આપણે અહીંયા મૂકીએ તો શું થશે? 8x બરાબર x² - 180. ક્લિયર? તો આવી રીતના ઈઝી થઈ જશે. તમે જુઓ, ખાલી y² ની જગ્યાએ આપણે 8x મૂક્યું તો કેટલો ઈઝી થઈ ગયું. જો તમે એક જ ચલથી કરવા જશો ને તો બહુ જ હાર્ડ થઈ જશે આ દાખલો. 8x ને આપણે ત્યાં લઈ જઈએ તો શું મળશે? x² - 8x - 180 બરાબર 0. ઓકે, માઇનસ કરતા 8 મળે અને ગુણા કરતા 180 મળે તો 18 અને 10 18x વત્તા 10x માઇનસ 180 બરાબર 0. તો શું મળશે? x - 18 x વત્તા 10 બરાબર 0. તો x - 18 બરાબર 0 અને બીજો મળશે x વત્તા 10 બરાબર 0. તો x બરાબર 18 મળી ગયો આપણને અને x બરાબર -10 બે મળશે. ક્લિયર? તો મોસ્ટ ઓફલી આપણે પ્લસની સંખ્યા લઈએ છીએ તો નાની સંખ્યા y² બરાબર શું થઈ જશે? 18x, है ना. तो 18 गुणा 18, કેમ કે અહીંયા આપણને 18 મળ્યું છે તો 18 ગુણ્યા 18 કરીશું તો y બરાબર કેટલો મળી જશે? 18. ઓકે, આ એના બરાબર છે પણ આ એના બરાબર છે તો આપણે ખાલી એ શોધવાનું છે, હે ને. તો આપણે કેવી રીતે કરીશું? જો y² બરાબર 8x એટલે 8 ગુણ્યા 18, है ना. तो y² बराबर 8 गुणा 18. तो y बराबर શું થશે? 4 દુ 8 9 દુ 18. ઓકે, 4 નીકળશે 2, આ બે માંથી એક બે નીકળી ગયું અને આ 9 નો 3 નીકળી જશે ને. 3 દુ 6 દુ 12 એટલે કે y બરાબર કેટલો મળશે આપણને? 12. ક્લિયર? તો એવી રીતના નાની સંખ્યા 12 અને મોટી સંખ્યા 18 મળશે. થેન્ક યુ.